સુરતમાં હવે ડેરીમાંથી છૂટક લેવામાં આવતું ઘી અને માખણ પણ આરોગ્ય માટે જોખમી. થોડા દિવસ પહેલાં સુરતની અલગ અલગ ડેરીઓમાંથી લેવાયેલ માખણના 45 સેમ્પલમાંથી 6 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા. વિજયનગર ઉદ્યાનની ગુજરાત ડેરીનું સાદું ઘી અને ગાયના ઘીનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ, સાઈ જલારામનગર ઉધના ધનરાજન ડેરી, જનતાનગર બોમ્બે કોલોની હીરાબાગની જનતા ડેરી, અયોધ્યાનગર પૂર્ણા ગામની અમૃતધારા ડેરી અને સ્વીટના માખણનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ નીકળ્યું. આ ઉપરાંત શક્તિ વિજય નાના વરાછાની નવી જલારામ ડેરીનું ઘી પણ સબ સ્ટાન્ડર્ડ નીકળ્યું. આ તમામ સામે હવે ફૂડ સેફ્ટી એક્ટ 2006 અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.